હાય એવરીવન, જલ્દી બની જાય એવો હેલ્ધી સલાડ બનાવીએ. ચણા અને મગનું માપ કરી બંનેને ધોઈ લઈ અને પાણી નિતારી એક બોલમાં પાણી લઈ માઇક્રોવેવ 6 મિનિટ માટે કરી લઈશ. બંનેમાં ગરમ પાણી નાખી અને 10થી 12 કલાક માટે સૂપ કરવાનું છે. અહીંયા વિન્ટર છે એટલે હું નોર્મલ પાણી કે 6 કલાક પલાળવાનું અહીંયા વર્ક નથી થતું. 12થી 15 કલાક અને પલાળી અને પછી ડબલ થઈ ગયા છે હવે, એટલે હું આને ચણાથી ડબલ પાણી લઈને બાફી લઈશ અને મગને પણ મગથી ડબલ પાણી લઈ અને માઇક્રોવેવ 6 મિનિટ માટે કરી દઈશ. મગ તો સરસ બફાઈ ગયા છે. હું ચણા જોઈ લઉં. આઈ થિંક હજુ કાચા છે. ફરી થોડી વાર પકાવવા દઉં ત્યાં સુધીમાં વેજીટેબલ કટ થઈ શકે. કોરિએન્ડર, ગાજર, ઓનિયન, ટોમાટો બધું જ એકદમ ઝીણું સમારવાનું. બધું એકસાથે બોલમાં લઈ હવે ચેક કરી લઉં ચણા થયા છે કે. આઈ થિંક આ પરફેક્ટ છે. હવે આ ચણા અને મગ આ બંનેમાંથી પાણી કાઢી અને વેજીટેબલ્સમાં આને નાખી દેવાના. થોડું દહીં, મીઠું, બ્લેક પેપર નાખી બધું મિક્સ કરી દેવાનું. ઉપરથી ફરી કોથમીર નાખી મિક્સ કરી દેવાનું. એટલે આ મારો હેલ્ધી ક્વિક સિમ્પલ સેલેડ તૈયાર. મગ અને ચણાનું બાફેલું પાણી મને બહુ ભાવે એટલે દિવસમાં ગમે ત્યારે મન થાય ત્યારે 30 સેકન્ડ્સ માઇક્રોવેવ કરીને હું પી લઉં.